My mirror speaks always truth to me. It's never lie with me. દર્પણ જૂઠ ન બોલે. મારો અરીસો મારું સાચું પ્રતિબિંબ મને બતાવી દે છે હું શું છું. નિયમિત એની સામે ઉભો રહું એટલે મને કહી દે છે, તું આગળ કેટલા ડગલા ચાલ્યો એ મારો વિકાસ, અને તું હતો ત્યાંથી પાછો કેટલો પડ્યો, પાછળ ડગલા તું કેટલા ચાલ્યો એ મારો રકાસ. નિયમિત હું મારી જાતને ચકાસી લઉં છું કે આ પ્રગતિ થઈ, આ ઉન્નતિ છે કે આ અધોગતિ છે. થયું છે શું? વિકાસની દિશામાં ચાલી રહ્યો છું કે રકાસની દિશામાં ગડગડી રહ્યો છું? આ તપાસવું બહુ જરૂરી છે. નહીતર અચાનક જ આપણી નજર સામે ખાડે જઈ રહેલી જિંદગી આવે છે ત્યારે આઘાત એટલો બધો લાગે છે કે પછી સહન નથી થતો કે અહીં પહોંચી ગયા. બસ આ ન થાય, આ ના થવું જોઈએ. એટલા માટે નિયમિત મારે જ રોજ મારા ઉન્નતિના પગથિયા કેટલા ચઢાયા એ માપી લેવા જોઈએ, ગણી લેવા જોઈએ. અને કદાચ સીડીના પગથિયા ક્યારેક ક્યારેક ઉપર ના પણ ચઢાય, ઊભા પણ રહેવું પડે, આરામ પણ કરવો પડે. પણ એનો અર્થ એ નથી કે તમે નીચે ને નીચે ઉતરતા જાઓ. હા, બસ જિંદગીને આ જ સભાનતા આપવાની છે. ઉન્નતિ થોડોક સમય વધુ લેશે, પણ અધોગતિ સમય જ નહીં લે. ફટાફટ બધા પગથિયા નીચે ઉતરી જઈશું અને ખીણમાં પતનની પડી જઈશું, ત્યાં સુધી ખબર નહીં પડે.